એ લોકો આપી દેશે. એકવાર મને ગાંધીનગર લેવલેથી ડોક્યુમેન્ટ પણ મળી જશે બધું. તો શું છે એમાં પછી આપણે કઈ દિશામાં આગળ વધવાનું તે આપણને ખબર પડશે. ને અમે તો સાથે જ છે, તમે જયારે બોલાવશો આવીશું. ને આમાં તો દેખીતી વાત છે કે આમાં જે તમે ભૂગરો નીચે જઈને જે લોકો ખેડી ખાય છે એ જમીનો બી પછી આમાં જતી રહી. ને મચ્છી મંડળીઓ આપણે બધાએ બનાવી છે, તો મચ્છીમારી પણ પછી કરવાની છે. હા, જે સનતની જમીન હશે એ બી જતી રહે. એટલે આમાં તો આપણે છે ને મજબૂત થી રહેવું જ પડશે. બધાને કેજો, બધા એક થઈને લડીશું તો જ અટકશે. 24 તારીખે જેટલી પંચાયતો હોય પંચાયતના સરપંચને પણ વિશ્વાસમાં લેવાના. એમને પણ કહેવાનું કે ભાઈ આમાં ક્યારેક પણ ઠરાવ માંગે આપણે ઠરાવ આપવાનો નહીં. આનો પહેલા નિયમ હોય છે આપણા વિસ્તારમાં. પૈસા એક લાગે છે, અનુસૂચિત 5 શિડ્યુલ એરિયા છે. કોઈ પણ પ્રોજેક્ટ આવે, કોઈ મોટી હાઈ ટેન્શન લાઈન કાઢવાની હોય, રેલવે કાઢવાનો હોય કે હાઈવે કાઢવાનો હોય, નિયમ એવો કહે છે કે એ લોકોએ પહેલા તો ગ્રામસભામાં ખાસ ગ્રામસભા બોલાવીને એમાં ગ્રામસભાની પરવાનગી લેવાની. કોઈ જેટકોનું અહીંયા સબસ્ટેશન આવે કે દુનિયા આવે, પહેલા ગ્રામસભાની પરવાનગી લેવાની. પછી જાહેર પબ્લિક હિયરિંગ કરવું પડે. જાહેરમાં પબ્લિકને કલેક્ટર શ્રી, જમીન સંપાદન અધિકારી શ્રી, બધા જે તે વિભાગના અધિકારી શ્રી બધા ઉભા રહી પબ્લિકમાં જાહેર હિયરિંગ થાય. પછી જે લોકોની જમીન જાય એ વ્યક્તિગત સંમતિ લેવી પડે. માનો કે કોઈની આમાં જમીન જાય છે, કટિયામાં 10 નામ છે, તો 10 જણની વ્યક્તિગત સંમતિ થાય. પછી એ લોકો ડીપીઆર પ્લાન આપણને આપે કે આમાં અમે આટલું ડેવલપ કરવાના છે, તમને તમારું જે જમીન જાય છે એ જમીનનું આટલું વળતર મળે, મવડો જાય, આંબો જાય એનું આટલું વળતર મળશે, ઘર જશે એનું આટલું વળતર મળશે. એવું બધું એ નક્કી કરીને આપણને આપે કે ભાઈ જંત્રી પ્રમાણે આટલું વળતર આપો. પછી આપણી સહમતિ હોય તો જ આ જમીન એ લોકો લઈ શકે. ભલે ના ડેમની જમીન છે, ગમે તે હોય, આપણી પાસે આપણી ખેડી ખાતા છે આટલા વર્ષથી, એટલે આપણી જમીન છે. આવા બધા નિયમો છે પણ આપણે જાણતા નથી, એટલે બારોબાર આવીને કોઈ બોલતા નથી, એટલે આ બધું કરીને આ લોકો જતા રહે છે. એટલે અમે તમારી સાથે જ છે. વિધાનસભામાં પણ અમારી તારાંકિત પ્રશ્નોમાં હું નાખી દઉં છું, ત્યાંથી બધી માહિતી પણ હું મેળવી લઉં છું. ત્યાં પણ મને આ બાબતે ત્યાં પણ હું બોલીશ, કઈ વાંધો નહીં. અને ગ્રાઉન્ડ પર બી તમે અમને કહેજો, ગ્રાઉન્ડ પર બી તમારી સાથે અમે ઉભા રહીશું. તમારે કોને ડરવાની જરૂર નથી. જ્યાં બી જરૂર લાગે કહેજો, અમે બધા જ આવીશું. કોઈને પીવાની જરૂર નથી. નહીં તો આમાં એકલ દોકલ તમે છૂટા છવાયા થઈ જાઓ ને તો આ બધું કરીને પૂરું કરી આપશે.